સુરતના ભરત કેન્સર હોસ્પિટલની બહાર યુવક પર ફાયરિંગ, 5થી વધુ અજાણ્યા શખ્સો દ્વારા કરાયો હુમલો। સુરતના પુણા કુંભારિયા રોડ પાસે સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની બહાર 5 શખ્સો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। બનાવની જાણ થતાની સાથે જ એસીપી સહિત પુણા તથા સારોલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ બનાવમાં યુવકને કોઈ પ્રકારની ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે। જો કે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં રવાના થઈ ગયા હતા, જેથી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે કુંભારિયા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલની બહારથી એક યુવક પસાર થતો હતો, ત્યારે 4 થી 5 અજાણ્યા શખ્સો અચાનક જ તેમની પાસે આવ્યા હતા અને યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। સદનસીબે યુવક બચી ગયો હતો। ફાયરિંગ કરાયેલા રાઉન્ડની કારતૂસ ઉછળીને ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી। ફાયરિંગના અવાજને પગલે આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। યુવક પર ફાયરિંગ કર્યા બાદ 5 ઇસમો પૈકી 2 શખ્સો ભરત કેન્સર હોસ્પિટલના પાર્કિંગમાંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા, જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાની સાથે જ એસીપી તથા સારોલીના પુણા પીઆઈ અને ડિસ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ તો પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર દિશામાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। આજરોજ તારીખ 9/3/2024ના બપોરના કલાક 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઇસમો ભાગી ગયેલ છે। જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓના ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ। આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે।